લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું મતદાન ગુજરાતમાં તારીખ 7/5/2024ને મંગળવારના રોજ યોજાનાર છે। ત્યારે 140 ડભોઈ વિધાનસભા મતવિસ્તારના તમામ 269 મતદાન મથકોમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન થયું છે। ડભોઈ વહીવટીતંત્ર દ્વારા ડભોઈ નગર ખાતે કરવામાં આવ્યું છે। સવારે 6:30 કલાકે ડભોઈ બજારના ટાવર ચોકથી કોલેજ સુધી યોજાઈ હતી રેલી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા વહીવટીતંત્રના તમામ કર્મયોગી કર્મચારીઓ સફેદ ડ્રેસ કોડ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા। વધુમાં વધુ મતદાન થાય તે અંગે જાગૃતિ લાવી અને મતદાન કરે તે ઉદ્દેશ્યથી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો। તેમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી તેમજ મામલતદાર ડીવી ગામિત પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં શિક્ષક સંઘના હોદ્દેદાર જયમીન પટેલ તેમજ નગરપાલિકાના મેનેજર મહેશ પરમાર, મહેશ વસાવા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તથા તાલુકાના શિક્ષકશ્રીઓ તથા શિક્ષિકા બહેનો અને પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો। આ કાર્યક્રમમાં નગરના નગરજનો કે મતદાન કરવાના છે તે પણ મોટી સંખ્યામાં આ દોડમાં જોડાયા હતા। આજરોજ ડભોઈ તાલુકામાં ડભોઈના ટાવર ચોકથી લઈ વડોદરી ભાગોળ થઈ અને કોમર્સ કોલેજ સુધી રન ફોર વોટનું આયોજન તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમાં ખાસી સંખ્યામાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 21 છોટાઉદેપુર મત વિસ્તાર 140 ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં તમામ નાગરિકો મહત્તમ વોટ કરે અને 7મી તારીખે તમામ મતદારો પોતાના નજીકના બૂથમાં જઈ વોટ કરે એના અપીલ સારું આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે આ રન ફોર વોટ થકી તમામ મતદારોને નમ્ર અપીલ છે કે 7મી તારીખે આપણા ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં મહત્તમ ચૂંટણી થાય એ સુનિશ્ચિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે।